માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જો આપણે વાડી આવી ગયા છીએ અને અહીંથી જો આપણે મોટી બેગની કલમ છે એ ભરેલી છે. અને જો આપણે મોટી બેગની છે ને જો આ નવી કલમ છે આપણે. જો આ ટીટોડી બોલે છે એટલે કે એના બચ્ચા અહીંયા કે કહેશે એટલે. અને જો આપણે આમાં આ બેડમાં પાણી વાળવાનું છે. અને જો મિત્રો આપણે કલમ કેટલી થઈ ગઈ, જ્યાં વરસદી નથી થઈ. જો આ 5 ફૂટની કલમ થઈ ગઈ છે. આ 5 ફૂટની કલમ થઈ ગઈ, બોલો. હજી વરદી નથી થયું એટલે વરદી થશે એટલે આપણે ચોમાસામાં એટલે મારા અંદાજે 6 ફૂટની હાઈટ થઈ જશે. જો હજી આની હાઈટ પણ કેટલી થઈ ગઈ છે. જો આ બધી 5 ફૂટની અત્યારે કલમ થઈ ગઈ છે. હવે આપણે 6 ફૂટની હાઈટ થઈ જાય આપણે વરસ દિવસમાં. અને જો અહીં ટીટોડી છે એટલે એના બચ્ચા ક્યાંક એટલામાં જ છે. અને આપણે એને બતાવાય નહીં. જો આપણે આ વાડી છે નર્સરી. અને જો આ કલમ આપણે મોટી છે પાછી. અને જે કોઈ ભાઈને પણ આવી કલમ લેવી હોય તે આપણે ઉપર કોન્ટેક નંબર આપેલ છે, કોલ કરી શકે છે. પછી જોવો મિત્રો આપણે કરી દીધી મોટર ચાલુ. અને જોવો મિત્રો આપણે આ પાવડોની કોથળી, કેમ કે આપણે થોડીક હાઈડમાં કેરી છે એટલે ઉતારવાની છે. જો આપણે પાણી આવે છે હવે. ને આપણી અહીં હાર કરેલી છે, એમાં થોડીક કેરી આવેલી છે અને આપણે જો એ ઉતારવાની છે હવે. અને પાણી પણ જો આમાં જ આવે છે આપણે. મિત્રો આ આપણી કલમની હાર છે, અહીં રોડ ટચ જ છે. જો જો આમાં પણ કેરી બધી આવી ગઈ છે. આમાં આપણે જો કોળાયેલું છે અડધું. અને આમાં બધાને જો કેરી છે આપણે. જો આમાં કેરી. આનું ફળ પણ તમે જોવો ખાલી. આપણે સામુના નર્સરી ફાર્મ જો આમાં હતી. હજી હું તમને બતાવું. આપણે જો અહીં છે પણ ફળ પણ મોટું આવે છે. જો આપણે આ કેરી છે, આ ફળ જોવો તમે. આ ફળ પણ જુઓ. જો આમાં પણ આપણે અને જે કોઈ ભાઈને પણ કેસર કલમ લેવી હોય તે આપણે ઉપર કોન્ટેક નંબર આપેલ છે, કોલ કરી શકે છે. 100% ખાતરી. જો આપણે આ વાડી છે અને નવી કલમ છે. અત્યારે જો આ 5 ફૂટ ઉપરની આ કલમ છે. આ 5 ફૂટ ઉપરની કલમ છે. ને હજી આપણે ઉનાળો છે અને હજી ચોમાસું પણ નથી આવ્યું. ચોમાસું આવે તો 6 ફૂટની હાઈટ થઈ જશે. અને આપણી પાસે 100% ખાતરીબંધ કેસર કલમ મળી રહી છે. અને જે કોઈ ભાઈને પણ લેવી હોય તો ઉપર કોન્ટેક નંબર આપેલ છે, કોલ કરી શકે છે. અને મિત્રો હું તમને બતાવું, આપણે જો કેરી ઉતારી દઈએ. આપણે આ આંબામાંથી કેરી ઉતારી છે. જો એનું ફળ હું તમને બતાવું. જો આ ફળ જુઓ તમે. આપણે આ સામુના નર્સરી છે આખી. જો આમાં પણ ફળ જુઓ તમે. જો આ ફળ. અને જો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો મિત્રો. જય માતાજી.